યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શીતળા અષ્ટમી વિશે। ફાગણ વદ આઠમના દિવસે શીતળા અષ્ટમી તરીકે પણ ઉજવવામાં આવે છે। શીતળા અષ્ટમી એ માતા શીતળાને સમર્પિત મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે। માતા શીતળાને તાવ અને સંક્રમણ રોગોથી રક્ષા કરનારી દેવી તરીકે પૂજવવામાં આવે છે। આ વ્રત મુખ્યત્વે ઉત્તર ભારત, રાજસ્થાન, ગુજરાત અને મધ્ય ભારતના વિસ્તારોમાં હોળી પછીના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ મનાવવામાં આવે છે। આ દિવસે ખાસ કરીને માતાઓ પોતાના બાળકોના સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને રોગોની રક્ષા માટે શીતળાની આરાધના કરે છે। વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી શીતળા માતાના મંદિર અથવા ઘરેલું સ્થાન પર જઈને જળ, હળદર, નીમપાન અને બસોડા ભોજન અર્પણ કરવામાં આવે છે। શીતળા અષ્ટમીને ઘણા પ્રદેશોમાં બસોડા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે માતાને જે ભોજન અર્પિત થાય છે તે અગાઉના દિવસે એટલે કે સપ્તમીના દિવસે રાંધીને બીજા દિવસે ઠંડુ જ અર્પણ કરવામાં આવે છે। આ તહેવારે સ્વચ્છતા, સાદગી, સંયમ અને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવતો તહેવાર છે। પુરાણો અને લોક પરંપરાઓ મુજબ માતા શીતળા પાર્વતી અથવા દુર્ગાનું એક સ્વરૂપ છે, જે સંક્રમણ રોગો, તાવ અથવા ત્વચા રોગો પર નિયંત્રિત રાખે છે। તેમની કૃપાથી મહામારી, ચેચક અને વિવિધ તાવ જેવા રોગોથી રક્ષણ મળે છે અને પરિવાર તંદુરસ્ત રહે છે। ગામડાઓ અને નગરોમાં માતા શીતળાને જાહેર સ્વાસ્થ્યની રક્ષક દેવી માનવામાં આવી છે। તેમના મંદિરોમાં ઘણીવાર ગામની સીમા કે તળાવના કિનારે હોય છે, જે દર્શાવે છે કે તેઓ બહારથી આવતી બીમારીઓને અને નકારાત્મક ઉર્જાને સમગ્ર સમાજથી બચાવે છે। શીતળા અષ્ટમીનું વ્રત પવિત્ર, દાન અને શ્રદ્ધા સાથે કરવાથી બાળકોના આરોગ્ય સંબંધિત કષ્ટો દૂર થાય છે, ઘરમાં શાંતિ આવે છે અને પૂર્વજન્મના આરોગ્ય કર્મ પણ શાંત થાય છે। આ તહેવાર સ્વસ્થ પાણી, પવિત્ર ભોજન અને સ્વસ્થ પર્યાવરણના મહત્વ પર ભાર મૂકે છે। મુખ્ય વિધિઓ અને આચરણ: અષ્ટમીના એક દિવસ પહેલા રસોડું સારી રીતે સાફ કરો અને સાદું સાત્વિક ભોજન જેમ કે ખીચડી, પૂરી, સૂકી શાક, મીઠાઈ બનાવી સ્વચ્છ જગ્યાએ ઢાંકીને રાખો। અષ્ટમીની સવારે બ્રહ્મ મુહૂર્તે ઉઠીને સ્નાન કરો, સ્વચ્છ કપડાં પહેરો અને દિવસભર વાણી તથા મનની પવિત્ર જાળવાનો સંકલ્પ કરો। શીતળા માતાના મંદિરે જાઓ અથવા ઘરમાં તેમની પ્રતિમા, ચિત્ર, કલશ સ્થાપિત કરીને પૂજા કરો। જળ, હળદર, કુમકુમ, ચોખા, ફૂલ, નીમના પાન અને બસોદા ભોજન અર્પણ કરો। એક દિવસ પહેલા બનાવેલું ભોજન સૌપ્રથમ માતા શીતળાને ભોગ સ્વરૂપે અર્પણ કરો, ત્યારબાદ પરિવારજનો અને પડોશીઓને પ્રસાદ તરીકે વહેંચો। સ્થાનિક પરંપરા મુજબ આ દિવસે તાજું ગરમ ભોજન બનાવવાનું ટાળવામાં આવે છે અને માત્ર ભોગ લાગેલું પ્રસાદ અને સાદું હળવું ભોજન જ લેવામાં આવે છે। ગરીબો, દર્દીઓ અને બાળકોને ભોજનમાં છાશ, કપડાં અથવા દવાઓને દાન કરો। આવું દાન રોગ, શાંતિ અને પુણ્ય વૃદ્ધિનું કારણ માનવામાં આવે છે। માતા શીતળાના સ્ત્રોત, નામાવલી અને શીતળા અષ્ટકનો પાઠ કરો અને સમગ્ર સમાજના સ્વાસ્થ્ય અને રક્ષા માટે પ્રાર્થના કરો। શીતળા અષ્ટમીની પૂજા વિધિ ક્રમવાર આ મુજબ છે: સપ્તમીના દિવસે રસોડું સ્વચ્છ કરીને ખીચડી, પૂરી, સૂકી શાક, હલવો અથવા લાડુ જેવી વસ્તુઓ બનાવો, ઢાંકીને સ્વચ્છ જગ્યા પર મૂકી રાખો। અષ્ટમીની સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરો, સ્વચ્છ કપડાં પહેરો અને ક્રોધ, કડવા શબ્દો અને અશુદ્ધતાથી દૂર રહેવાનો નિશ્ચય કરો। પૂજા સ્થાને માતા શીતળાની પ્રતિમા, ચિત્ર અથવા કલશ સ્થાપિત કરો, તેને હળદર, કુમકુમ, ચોખા, ફૂલ, નીમના પાન અને પીળા વસ્ત્રોથી શોભિત કરો। ઘીનો દીવો અને અગરબત્તી પ્રગટાવી માતા શીતળાનું ધ્યાન કરો, તેમના નામો અથવા મંત્રોના જપ સાથે જળ, હળદર, કુમકુમ, ચોખાની, નીમ પાન અને બસોદા ભોજન અર્પણ કરો। બાળકો, પરિવાર અને સમગ્ર ગામ નગરના સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને રોગોની રક્ષા માટે વિશેષ પ્રાર્થના કરો। થોડા સમય માટે મૌન રહી માતા શીતળા રોગહરણ શક્તિ પર ધ્યાન આપો। પૂજા બાદ ભોગ લાગેલું ભોજન પ્રસાદ સ્વરૂપે વહેંચો। પ્રદેશની પરંપરા મુજબ દિવસે શું ગ્રહણ કરવું અને શું ના કરવું તેનું પાલન શ્રદ્ધાપૂર્વક કરો। પરંપરાગત ભોગ અને પ્રસાદ
શીતળા અષ્ટમી પર ઠંડુ, સાદું અને સહેલાઈથી પચી જાય એવું ભોજન મહત્વનું છે, જે શરીરની ગરમી અને રોગકારક પ્રવૃત્તિઓને શાંત કરવાની પ્રતિકાત્મક રીત છે. બસોદા ખીચડી, ચોખા દાળની ખીચડી જે પહેલા દિવસે રાંધવામાં આવે છે અને બીજા દિવસે માતાને ઠંડી જ અર્પણ કરવામાં આવે છે. મીઠો પ્રસાદ, હલવો, લાડુ અથવા બરફી જેવા મીઠાઈઓ જે પહેલા દિવસે બનાવી બીજા દિવસે ભોગ રૂપે અર્પિત થાય છે. પૂરી અને સૂકી શાક, વધારે મસાલા તથા ડુંગળી લસણ વિના બનેલા વ્યંજનો જેને પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે. છાશ અને દહીં શરીરની આંતરિક ગરમીને શાંત કરનાર ઠંડા દુર્ગંધ પદાર્થો. નીમના પાન અને સ્વચ્છ જળ રોગો અને જીવાણુઓથી રક્ષા માટે પ્રતિકારાત્મક રીતે મંદિરો કે ઘરના દ્વાર પર ટાંગવામાં આવે છે. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.